નમસ્કાર, એજન્ડા 9 સાથે હું હિના. સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈએ દરોડાની કાર્યવાહી કરી છે અને એ દરોડાની કાર્યવાહી જે 17 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવાયું. સોનું, રોકડ, દસ્તાવેજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા. દરોડા દરમિયાન 95.5 કિલો સોનું, 70 લાખ રોકડા મળી આવ્યા. તપાસના ધમધમાટ વચ્ચે 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો મળી આવી. પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. સોનું મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહનું હોવાનો ખુલાસો થયો છે. પિતા પુત્ર શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોવાની વિગતો છે. કાળા નાણાંને ધોળા કરવા આયોજનબદ્ધ કાવતરું રચ્યું. મોટા હવાલા કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈની ટીમોએ સંયુક્ત દરોડાની કામગીરી કરી. અહીં ભાડે રખાયેલ 104 નંબરના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે દરોડાની કામગીરી કરતા કરોડોનો મત્તાનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાથે જ મોટો હવાલા રેકેટ ખુલવાની પણ શંકા વ્યક્ત કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૂળ વાવ થરાદ પાસે આવેલા જેતડા ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો. તે મુંબઈનો મોટો શેર દલાલ છે. એટીએસ અધિકારીઓએ સોસાયટીના પ્રમુખ પાસેથી ફ્લેટની વિગત મેળવી. આવિષ્કાર ફ્લેટમાં જ ચોથા માળે રહેતી મેઘ શાહની બહેન પમ્મી શાહના ઘરે પહેલા દરોડા પાડ્યા. ત્યારબાદ ભાડે રખાયેલા ફ્લેટમાં દરોડા પાડતા 86 કરોડથી વધુની કિંમતનું સોનું મળી આવ્યું. અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મિહિર, શું વિગત આપની પાસે? જે પાલડીના ફ્લેટમાં ડીઆરઆઈ અને ગુજરાત એટીએસે જે દરોડા પાડ્યા હતા, લગભગ 17 થી 18 કલાક સુધી આ સર્ચ ઓપરેશન બાદ જે કાર્યવાહી છે તે પૂર્ણ થઈ છે અને લગભગ 95.5 કિલો સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને 70 લાખ રૂપિયા રોકડ છે તે જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ બેનામી વ્યવહારો છે ઘણા એવા જે મેઘ શાહના મળી આવ્યા છે. સાથે જ તેના પિતા મહેન્દ્ર શાહનું પણ નામ છે તે સામે આવ્યું છે. એટલે આ પિતા પુત્રએ અનેક લોકોને આ પૈસા છે તે વ્યાજે આપતા હોવાનું પણ અત્યારે હાલ તપાસમાં સામે આવ્યું છે. પરંતુ આ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ શેરબજારના ઓપરેટર ઉપરાંત મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શક્યતા અત્યારે હાલ સામે આવી છે. ત્યારે હાલ તો જે તમામ સોનાની લગડીઓ જે છે જે ઇમ્પોર્ટેડ છે અને આ દેશી લગડીની સરખામણીમાં ઇમ્પોર્ટેડ લગડીની શુદ્ધતા છે ઘણી વિશ્વાસ રાખતો હોય છે. તેથી આટલી મોટા માત્રામાં સોનાનો જથ્થો એ ક્યાંથી તે લોકોએ મેળવ્યો, આટલો બધો ક્યાંથી આવ્યો? કારણ કે ડીઆરઆઈ અને એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં પ્રથમ વખત રાજ્યના ઇતિહાસમાં સોનાનો સૌથી મોટો જથ્થો છે તે મળી આવ્યો છે. સાથે આ સોનું તોલવા માટે વજન કાંટો અને નોટ ગણવા માટેના મશીન છે તે પણ મંગાવવા પડ્યા હતા અને જેને લઈને જ લગભગ 17 થી 18 કલાક સુધી આ આખું ઓપરેશન છે તે ચાલ્યું હતું. અગાઉ પણ અમદાવાદમાં ડીઆરઆઈ અને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કરી 65 કિલો સોનું જપ્ત કર્યું હતું. પરંતુ જે વર્ષ 2015માં હતું, અત્યાર સુધી આ સૌથી મોટો જથ્થો છે તે મળી આવ્યું છે. જોકે અત્યારે હાલ તપાસમાં જે સામે આવ્યું છે કે જે મેઘ શાહે આ જે ફ્લેટ છે તે ભાડે રાખ્યો હતો અને એના માટે કે જે આ સોનું છુપાડવા તેમજ આ રોકડ માટે તેને આ ભાડે છે તે રાખવામાં આવ્યો હતો. સાથે જ આ મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે અને સાથે જ આ મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી આ નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે આ ફ્લેટ રાખ્યો હતો અને સાથે જ શેર બજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો હોવાનું મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓમાં રડારમાં હતો અને તેને લઈને જ આ એજન્સીઓ દ્વારા રેડ પાડી અને આ જપ્ત કરવામાં આવ્યો છે. એટલે હાલ કેટલા સમયથી આખું આ પિતા પુત્રનું કનેક્શન હતું અને કેટલા લોકોને અત્યાર સુધીમાં તેને પૈસા પણ વ્યાજે આપી ચૂક્યો છે. એટલે હાલ સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ જે છે હવે ડીઆરઆઈ દ્વારા કરવામાં આવશે. બિલકુલ આભાર મિહિર તમામ વિગતો બદલ. તો મોટું હવાલા કૌભાંડ બહાર આવવાની પણ શક્યતાઓ છે. મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહના નામ હાલ ખુલ્યા છે. જોકે આ સમગ્ર બાબતે હવે એટીએસ ડીઆરઆઈ વધુ કાર્યવાહી કરી રહી છે. જોકે બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી કરાઈ છે.
જે આપને જણાવી દઈએ 17 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું છે. સ્થાનિકોને શંકા જતા જાણ કરવામાં આવી અને તે બાદ આ સમગ્ર વિગતો, આ જે સમગ્ર બાબત છે સામે આવી. સોનું, રોકડ, દસ્તાવેજ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે. અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર પણ મળી આવ્યા હોવાની વિગતો છે. તપાસ વચ્ચે 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો મળી આવી છે.